અમદાવાદમાં નકલી દવાઓના રેકેટનો પર્દાફાશ। શહેરના ચાંગોદર અને કઠવાડામાંથી ઝડપાઈ નકલી દવા। બનાવટી એલોપેથિક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરીનો પર્દાફાશ કરાયો। 31 લાખનો ભેળસેળવાળો દવાનો જથ્થો જપ્ત કરાયો છે। 11 આરોપીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફરિયાદ નોંધી। કઠવાડા ખાતે આવેલી એરોન લાઈફ સાયન્સ નામની એક એફએસઆઈનું ફૂડનું લાયસન્સ ધરાવતી ન્યુટ્રાસ્યુટિકલની ફેક્ટરીની અંદર ન્યુટ્રાસ્યુટિકલના નામે રીફાયરના નામે એક કામવર્ધક કેપ્સ્યુલ બનાવતા હતા, જેની અંદર હર્બલ ઇન્ડિયન લેબલ ઉપર લખતા હતા, પણ એની જાણ બહાર તેની અંદર સિડાલ્ફિન સાઇટ્રેટ નામનો પાવડર જે એલોપેથિક દવા છે તે ઉમેરતા હતા અને આ દવા એસજી ઉપર આવેલી જોઈનઅપ કંપનીને વેચતા હતા અને જોઈનઅપ કંપની આ દવાને એક્સપોર્ટ કરતી હતી। અમારી ટીમે જોઈનઅપનું ગોડાઉન ચાંગોદર, એસજીઆઈવીની ઓફિસ અને કઠવાડા ખાતે આવેલી એરોન લાઈફ સાયન્સમાં દોરડા પાડીને લગભગ 31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 4 દવાના નમૂના લીધેલા છે અને એક એક્સપોર્ટનું દવાનું કામ હતું, સેન્ટરનું લાયસન્સ હતું, એટલે સીડીએસની ટીમને સાથે રાખીને એફડીસીના અધિકારીઓ કામગીરી કરેલ છે। તો તમારી ટીવી સ્ક્રીન પર તમને દ્રશ્ય જોવા મળી રહ્યા છે। તમે જુઓ કે ગુજરાતમાં નકલીની ભરમાર છે। એક તરફ સુરતમાંથી નકલી સિમેન્ટની ફેક્ટરી ઝડપાઈ, તો બીજી તરફ અમદાવાદમાંથી નકલી દવાની ફેક્ટરી ઝડપાઈ। તમે જુઓ કે નકલી કચેરી, નકલી અધિકારી સહિતના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા અને હવે આ તાજેતરના જે કિસ્સા છે તમારી ટીવી સ્ક્રીન પર બે અલગ અલગ દ્રશ્યમાં તમે જોઈ જ રહ્યા છો અને આ બંને દ્રશ્ય ગુજરાતમાં જે નકલીની ભરમાર છે તેની સાક્ષી પૂરી રહ્યા છે।